વડોદરાના કારેલીબાગ વિસ્તારનો એક ખોફનાક અકસ્માત યાદ છે, જ્યાં રક્ષિત ચોરસિયા નામના યુવકે 8 લોકોને અડફેટે લીધા હતા। છેલ્લા 9 મહિનાથી જેલમાં બંધ રક્ષિતને ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે। હોળીની રાત્રે અકસ્માત સર્જીને રક્ષિત કારમાંથી ઉતરી અનધર રાઉન્ડની બૂમો પાડતો હતો। આ ઘટનામાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો। શું અકસ્માત કરનાર આરોપીને આટલી જલ્દી જામીન મળવા યોગ્ય છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો।